છોટાઉદેપુરમાં આવેલા નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે ઠાઠડી લઈ જવાના લોકો ફરજ પડી રહી છે। નસવાડી સ્ટેશન વિસ્તારમાં નજીકથી પસાર થતી અશ્વિન નદીના કિનારે રાયણગોડા સરકાર ફળિયા તેમજ કલેડિયા તરફથી લોકો અંતિમ ક્રિયા માટે આવે છે। ત્યારે નસવાડી અને આનંદપુરીના સીમાડેથી પસાર થતી અશ્વિન નદીમાં નીચે ઠાઠડી લઈને ઉતરવા માટે રસ્તો નથી, ફક્ત પંગદડી છે। ત્યારે ગઈકાલે પરમારવાસ તેમજ સરકાર ફળિયામાં 2 વ્યક્તિના મરણ થતા તેઓની અંતિમ ક્રિયા માટે તેઓને લઈ જતા રસ્તાના અભાવે પગદંડી ઉપરથી પસાર થઈ મુશ્કેલીનો અનુભવ થયો હતો। ત્યારે વિકાસના નામે મોટો પ્રચાર કરતા સંખેડા ધારાસભ્ય પુલિયા બનાવ્યાના રસ્તે તેઓ અશ્વિન કિનારે સ્મશાન માટે તેમજ અશ્વિન કિનારે રસ્તો ક્યારે બનાવશે તેવી અંતિમ યાત્રામાં લોકોમાં ઉઠી ચર્ચા છે। હા, હું નસવાડીથી બોલું છું। હવે આજે પરમાર સમાજ હવે શમશાનની કોઈ પણ સુવિધા નથી। 75 વર્ષ થઈ ગયા છે। આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે, આ બાજુ પુલ આવી ગયો। હવે હમણાં નદીમાં પાણી છે, અત્યારે 2 શબ તૈયાર છે। હવે અમારે અમને કેવી રીતે બારવા એને લઈ જવા માટે પણ રસ્તો નથી। તો સરકાર શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું શમશાન બનાવે અને એની એવી સ્ફૂર્તિ બનાવે કે ત્યાં બધા શાંતિથી બેસી શકે અને અમની શાંતિ ક્રિયા કરી શકે। એવી અમારી નમ્ર વિનંતી। શું નામ છે? ચંદુભાઈ ગિરધરભાઈ ટીંડી। બે શમશાનમાંથી 2 માણસ મરેલા છે અમારા વણકર સમાજમાંથી। એમને લઈને આવવા માટે રસ્તાની સુવિધા નથી। 75 વર્ષ થયા આવી હાલતમાં જ અમે લઈને આવીએ છીએ અને સાથે સાથે આ ભંગારના બધા કટલરી સામાન નાખેલો છે, એને હટાવીને આ રસ્તાની સુવિધા કરે એવી અમારી માંગ છે અને સ્મશાનની ખાસ જરૂર છે। અત્યારે બારવા માટે અમારે ક્યાં જઈને બારવા અને ઉભા રહેવાની પણ તસ્તી છે। એટલા માટે સરકારશ્રીને વિનંતી અમારી અને ધારાસભ્ય સુધી રજૂઆત કરવી જોઈએ સંસદમાં। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।